हेलो फ्रेंड, तो फाइनल આપણે બગદાણા પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે દર્શન કરવા અને આજે કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો અને ચાલો આપણે દર્શન કરવા જઈએ। અમે દર્શન કરી લઈ, ડેકોરેશન ને એવું મસ્ત છે। અંદર જાવી ને આપણે જોઈવી હાંજનું આવવાનું હતું પણ હાંજે ન આવ્યા અને દિવસે આવ્યા ને ડેકોરેશન બહુ રાતે આવ્યા તો બહુ મસ્તનું હતું ડેકોરેશન ને એવું સરસ મજાનું છે। કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે। હવે હાંજે આવ્યા તો કેવી મજા આવત કા डेकोरेशन बहुत मस्त देखा सांजे आवत ने तो કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। બગદાણા જેટલું ક્યાંય પબ્લિક નહીં થતું હોય કા, બગદાણામાં બહુ પબ્લિક થાય। હા, કે માણસો એટલું હોય અને જો 11 થી 5 વાગ્યા સુધીનું જમવાનું ચાલુ અને 5 વાગે બંધ થઈ જાય, 6, 7 અને 7 વાગે પાછું કન્ટિન્યુ ચાલુ થઈ જાય જમવાનું। રાતનું હોય, દિવસનું હોય, બધે હોય, ગમે ત્યારે આવો તમે જમવાનું ચાલુ ને ચાલુ જ હોય। એટલે માણસો અહીંયા બહુ થાય। જો અહીંયા ચા પાણી પીવાનું છે તો તમારે ચા પાણી પીવાના છે ને નાના છોકરા હોય એના માટે ચા દૂધ ને બધું આપે છે। તમારે આરવી કઈ ચા તો પીતી નથી, કઈ દૂધ પીતી નથી એટલે અમે નહીં જઈ, વિનોદ ચા પીવા જશે। જો આ બધી બાયું છે ને સેવા કરવા આવી ગઈ છે। જો એક કલરની સાડી પહેરે બધાય, તો ઘણા લોકો અહીંયા સેવા કરવા પણ આવે છે। મંડળ, હા, ગામો ગામનું મંડળ આવે, અમારા બિલ્લાનું આવે છે મંડળ, પણ અત્યારે ન હોય, તારીખ આપેલી હોય ને એ તારીખે આવે। તો અમારા ગામની છે 24 તારીખ એટલે 24 તારીખે જ આવે। આ બધા જે તારીખ આપી હોય ને એ પ્રમાણે એ તારીખે આવી જાય। ચાલો આપણે જઈ દર્શન કરવા। ધોઈ નાખ્યું છે અને હવે આપણે જવાનું છે કાળ ભૈરવના દર્શન કરવા માટે। તો કાળ ભૈરવના દાદા અહીં આપણે દર્શન કરી લેવી। ચાલો આપણે દર્શન કરી લેવી। જો ફ્રેન્ડ, પાસે મેન ગાડી બજરંગદાસ બાપાની, તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે। હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં। તો ચાલો આપણે જઈએ દર્શન કરવા। અખંડ ધૂન ચાલુ થઈ ગઈ છે। આપણે મેન ગાડીએ દર્શન કરીને વહી આવ્યા છે અને હવે અહીંયા જવાનું છે દર્શન કરવા માટે। બીજે અડી છે અહીંયા આ છે સમાધિ મંદિર। અહીંયા આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લેવાના છે। तो गाइस जो दर्शन कर लीधा छे आपणे गादी मंदिरना, समाधि मंदिरना दर्शन कर लीधा अने हवे आपणे एम आवीए हसी पाछळनी साइड जे बापा सीतारामनी जूનું मंदिर कहेवाय ने के मढी छे ध्यान मंदिर, त्यां આવી ગયા છે। અને અહીંયા અમુક સમયે 24 કલાક ધૂન પણ ચાલુ હોય, લોકોની માનતા હોય તો ધ્યાન મંદિર છે અને બાપા સીતારામને દર્શન કરી લો। આ છે ધ્યાન મંદિર। તો બહુ બધા લોકો તો અહીંયા આવેલા જ હોય, લગભગ પ્રખ્યાત છે। જે લોકો ન જોયું હોય એ દર્શન કરી લેજો। આ છે ધ્યાન મંદિર બાપા સીતારામનું। ઓકે, ચેતનાની અહીંયા દર્શન કરવા મળ્યા છે। કરી લીધા દર્શન અને અહીંયા લોકો શ્રદ્ધાળુ બેસી ગયા છે અને પાછળ છે આ પાછળની સાઈડ, ત્યાં એમ કહેવાય ને કે 24 કલાકની અમુક સમય ધૂન ચાલુ હોય। અત્યારે તો હાલમાં નથી અને અહીંયા બધા લોકો બાપા સીતારામને જોતા હોય છે। વડલામાં જે દેખાય છે, લોકો કહીએ ને કે વડલામાં જે બાપા સીતારામ દેખાય છે તે આ ભટ્ટ છે, બરોબર। અને ચેતના પ્રદક્ષિણા કરીને હવે વહી આવી છે। અમારે આરવી પણ જો પ્રદક્ષિણા કરી લીધી છે ધ્યાન મંદિર ગાદીને। અને આ જગ્યા ઉપર 24 કલાક અમુક સમયે ધૂન છે એ ચાલુ હોય છે, પણ ફિલહાલ અત્યારે નથી, કારણ કે અમુક સમય માનતા હોય લોકોને કે અમે 24 કલાકની ધૂન રાખશું, તો માનતા હોય એટલે 24 કલાકની ધૂન પણ ચાલુ હોય। અને આ અહીંયા જો ચેતના જોવે છે, અહીંયા બાપા સીતારામ બદલામાં દેખાય છે। લોકોની શ્રદ્ધા હોય એ પ્રમાણે લોકોના દર્શન થાય। તો આ તો ધ્યાન મંદિર અને ગાદી મંદિરના તમને દર્શન કરાવ્યા અને મેન ગાદીના પણ દર્શન કરાવ્યા। હવે આપણે જવાનું છે ઉપર મેન મંદિરે, ઉપર દર્શન કરવા માટે મેન મંદિરના, જ્યાં બજરંગદાસ બાપાની મૂર્તિ છે, તમને દર્શન કરાવીએ।
જે લોકો અહીંયા આવે છે એને તો બહુ બધા દર્શન કર્યા હોય, શાંતિની મૂર્તિ છે. અને હું તો એમ કહું ને, ગુજરાતનું નંબર 1 જો ધામ હોય ને તો બગદાણા. કારણ કે અહીંયા તમે આવો તો 24 કલાક તમારે ભોજનની વ્યવસ્થા હોય, રહેવા કરવાની વ્યવસ્થા, બધી જાતની સુવિધા અહીંયા મળી રહેશે. અને સરસ મજાનું જો આ બગદાણા ધામ છે. અને કદાચ રાતના 12 વાગે માણસ આવ્યો હોય તો પણ એને તકલીફ ન પડે આ જગ્યા ઉપર, કે બધી વસ્તુ અહીંયા મળી રહે, જમવા કરાવવાની, રહેવા કરાવવાની. શેતનાને પાડવા છે ફોટો, અહીંયા પાડી દઈએ આપણે ફોટો. મંદિર આપણે નીચે ગયા હતા એ ગાદી મંદિર હતું, બાબા સીતાની મૂર્તિના છે, રામજી મંદિર ઉપર સરસ મજાનું છે લોકેશન. ચેતનાની એમમાં આવે છે ઉપર, સરસ મજાનું શણગારેલું છે. ચેતનાની આવી ગયા છે દર્શન કરવા માટે. રામજી મંદિરે આપણે નીચે તો દર્શન કરી આવ્યા આપણે. જો સરસ મજાનું છે બગદાણા ધામ, અને આ છે મંદિર. આવું કંઈક છે. અને અહીંથી આપણે જવાનું છે નીચે. ચાલો જઈ. દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ નીચે. આજે આપણે 2 ધામ લેવાના છે. જે લોકોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કરી લેજો, બ્લોગ આવી જાય. બીજો બ્લોગ આપણે અહીંથી ક્યાં જવાનું છે તમને કહી દઈએ. અહીંથી જવાનું છે આપણે ભગોડા. હવે દર્શન કરી લીધા એટલે હવે આપણે ભગોડા જવાનું છે.